આવતીકાલે નીકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા। ડીસા, પાલનપુર, થરાદ સહિત અનેક સ્થળો પર ચાંપતો બંદોબસ્ત। ઓબીસી એસસી એસટી એકતા મંચના કન્વીનર જિગ્નેશ મેવાણીએ ડીસામાંથી કર્યો દલિત યાત્રા નીકાળવાનો આગાસ। ઉના પ્રકરણની વરસી પર મહેસાણાથી બનાસકાંઠા સુધી યોજાશે દલિત યાત્રા। ધાનેરામાં નાના બાળકનું ઊંચું કારનામું, પલભરમાં થેલીમાંથી 1,80,000ની તફડંચી કરી ફરાર। ધાનેરાના ખાફરોલ ગામની ડેરીના મંત્રી પર હિંસક હુમલાખોરો સીસીટીવી કેમેરામાં કેદ। ધાનેરા પોલીસે શરૂ કરી આરોપીઓની શોધખોળ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। થરાદની સરકારી કોલેજ ખાતે આજે કારકિર્દીલક્ષી પ્રેરણાત્મક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો। કોલેજની ઉદિશા ક્લબ અંતર્ગત યોજાયેલા કારકિર્દીલક્ષી પ્રેરણાત્મક માર્ગદર્શન કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે થરાદના એએસપી આઈપીએસ અધિકારી પ્રશાંત સુંબે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પ્રશાંત સુંબેએ સ્વ અનુભવો દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। થરાદ ખાતે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ત્યારે આજે ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ, બહેન સુભદ્રા સાથે આદેશ નગરથી પરત તેમના ઘરે નવા રામજી મંદિર ખાતે પધાર્યા હતા। આદેશ નગરના સ્વયંસેવકો દ્વારા ભગવાનનું 11,000નું મામેરું ભરવામાં આવ્યું હતું અને ભગવાન સહિત ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને કપડાં પહેરાવી વાજતે ગાજતે ઘરે પધારેલ ભગવાનના ભવ્ય સામૈયામાં અબીલ ગુલાલ સાથે ભક્તજનો નાચી ઉઠ્યા હતા। રવિવારે બપોર બાદ ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે। હજારો શહેરીજનો ભક્તો જોડાશે। થરાદમાં શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે। શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। થરાદમાં રથયાત્રા દરમિયાન એએસપી પ્રશાંત સુબે સહિત પીએસઆઈ અને હોમગાર્ડના જવાનો ચુસ્ત બંદોબસ્તમાં હાજર રહેશે। ડીસામાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળનારી છે। ત્યારે ડીસામાં નીકળનારી 21મી રથયાત્રાને લઈ ડીસામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। ડીસામાં આજે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા દક્ષિણ પોલીસ સ્ટેશનની હદમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકથી નીકળેલી આ ફ્લેગ માર્ચ રથયાત્રાના રૂટ પર ફરી હતી। રીસાલા મંદિરથી એસસીડબલ્યુ 4 રસ્તા, અંબિકા ચોક, લાયન્સ હોલ રોડ, સાઈબાબા મંદિર સર્કલ, ફુવારા સર્કલ, લેખરાજ 4 રસ્તા થઈને આ ફ્લેગ માર્ચ રીસાલા ચોકમાં સંપન્ન થઈ હતી। રથયાત્રાનો તમામ રૂટ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકની હદમાં જ આવતો હોવાને લીધે પોલીસ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખૂબ જ સતર્ક બની ચૂકી છે। પાલનપુરમાં 25મીએ યોજાનારી અષાઢી બીજના રોજ જિલ્લા મથક પાલનપુર શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નવાબી સમયથી પાલનપુરના પથ્થર સડક રામજી મંદિરથી પરંપરાગત શહેરના મુખ્ય વિસ્તારમાંથી નીકળવામાં આવે છે। અષાઢી બીજની યાત્રા મોટા રામજી મંદિરથી નીકળી મોટી બજાર, નાની બજાર, તીનબત્તી, જુમ્મા મસ્જિદ, ખોડા લીમડા, ગઠામણ ગેટ થઈ ગલબા કાકાના પુતળા પાસે થઈ મોદીનગર, ગોબરી રોડ, લક્ષ્મીપુરા, બેચરપુરા, એરોમા સર્કલ, હનુમાન ટેકરી, સુખબાગ રોડ, કોજી વિસ્તાર, ગુરુનાનક ચોક, કીર્તિસ્તંભ, રેલવે સ્ટેશન, સિમલા ગેટ, દિલ્હી ગેટ થઈ પરત રથયાત્રાની જ મંદિરે પરત ફરશે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રાજમાર્ગો પર જુદી જુદી ઝાંખીઓ, આદિવાસી નૃત્ય, હાથી ઘોડા, બગીઓ તેમજ ભગવાનના 3 રથ સાથે ભવ્ય રથયાત્રામાં દર્શન માટે ધર્મપ્રેમી જનતાને આયોજકોએ અપીલ કરી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓ દ્વારા ટોલ માપમાં ગ્રાહકોની છેતરપિંડી કરતા હોવાની ફરિયાદ ઉઠી રહી છે। જેના પગલે શુક્રવારે જિલ્લા ટોલ માપ વિભાગે ડીસા શહેરમાં તપાસ હાથ ધરી વજનમાં ગફલત કરતા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં શુક્રવારે જિલ્લા ટોલ માપ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો અને શહેરમાં કરિયાણા, કાપડ, સોના ચાંદી સહિતની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી। ગ્રાહકો સાથે વજનમાં છેતરપિંડી થતી હોવાની ફરિયાદના આધારે હાથ ધરવામાં આવેલી તપાસમાં 20 જેટલા વેપારીઓને ત્યાં વજન કાંટામાં ક્ષતિઓ જણાઈ આવી હતી, જેથી તેઓની સામે તોલમાપ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દંડ ફટકાર્યો હતો। શહેરમાં તોલમાપ વિભાગની ટીમની ઓચિંતી તપાસથી ગ્રાહકો સાથે વજનમાં ગફલત કરતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો।
જ્યારે અધિકારીઓએ પણ ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી ગ્રાહકોના છેતરાય તે માટે ગ્રાહકોને અપીલ કરી હતી। અમારી ડીસા ખાતે ઓચિંતી ઝુંબેશ હતી। સવારના અમે લોકો અહીંયા હતા। સવારે અમે સેશન શાક માર્કેટમાં તપાસ કરી, કેટલાક કરિયાણાઓને ત્યાં તપાસ કરી। બપોર પછીનું સેશન પર્ટિક્યુલર સોની બજાર માટે હતું અને કુલ 30 વેપારીઓ આમાં વજનમાપ કાયદાનો ભંગ કરતા માલુમ પડ્યા છે, એટલે એમની સામે કાયદેસરની કાર્યવાહી અર્થે અમને જે સત્તા આપેલી છે સ્થળ પર દંડ વસૂલ કરવાની, એ દંડ અમે વસૂલ કર્યો છે અને 50,000 રૂપિયા જેવો દંડ આ 30 વેપારીઓના સામે અમે વસૂલ કર્યો છે। આ વજન કાંટા સમય મર્યાદામાં ન છપાયો હોય, ક્યાંક કોકે રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય, એવી ક્ષતિઓ જે હતી એના અનુસંધાને કાર્યવાહી કરી છે। દર મહિને અમારી આવી અલગ અલગ સ્થળોએ આવી ઝુંબેશ અમે ગોઠવતા હોઈએ છીએ અને દર મહિને આ પ્રકારની કાર્યવાહી અમે કરતા હોઈએ છીએ। ના, એની સામે અમે મની રિસિપ્ટ આપીએ છીએ અને એ સરકારી દંડ વસૂલ કરીએ છીએ। ગઈકાલે જ વીકે ન્યૂઝ ચેનલ દ્વારા બનાસ નદીમાંથી થતી રોયલ્ટી ચોરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને તેના પગલે આજે ભાભરના મામલતદારે સક્રિય બનીને ભાભર તાલુકાના ઉજનવાડા નજીકથી રોયલ્ટીની ચોરી કરીને જતી 2 ટ્રકોને ઝડપી પાડી છે। ભાભરના મામલતદારે ભાભર તાલુકાના ઉજનવાડા નજીક નદીની ગેરકાયદેસર રીતે રેતી ભરીને પસાર થતી 2 ટ્રકોને ઝડપી પાડી હતી। આ બંને ટ્રકો પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી ન હોવાને લીધે આ ટ્રકોમાં રોયલ્ટી ચોરી થતી હોવાનું જણાઈ આવતા ભાભરના મામલતદારે બંને ટ્રકોને 50,000નો દંડ ફટકારીને 2 ટર્બો ટ્રક જપ્ત કરી છે। આ ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં રોયલ્ટી ચોરી કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું ઓબીસી એસસી એસટી એકતા મંચના કન્વીનર જિગ્નેશ મેવાણીએ ડીસામાંથી કર્યો દલિત યાત્રા નીકાળવાનો આગાસ। ઉના પ્રકરણની વરસી પર મહેસાણાથી બનાસકાંઠા સુધી યોજાશે દલિત યાત્રા। ધાનેરામાં નાના બાળકનું ઊંચું કારનામું, પલભરમાં થેલીમાંથી 1,80,000ની તફડંચી કરી ફરાર। ધાનેરાના ખાફરોલ ગામની ડેરીના મંત્રી પર હિંસક હુમલાખોરો સીસીટીવી કેમેરામાં કેદ। ધાનેરા પોલીસે શરૂ કરી આરોપીઓની શોધખોળ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201।
અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો શેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શીલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિરામ બાદ સ્વાગત છે. ઓબીસી એસસી એસટી એકતા મંચના કન્વીનર જિગ્નેશ મેવાણી આજે એકવાર ફરી ડીસાની મુલાકાતે પહોંચી ગયા હતા અને તાજેતરમાં જ બુરાલ ગામની દલિત પરિવારની યુવતી સાથે થયેલા દુષ્કર્મ અંગે ન્યાયની માંગ કરી હતી અને સાથે સાથે ઉના દલિત અત્યાચારની વરસીને લઈ મહેસાણાથી બનાસકાંઠા સુધી દલિત યાત્રા નીકાળવાની પણ ઘોષણા કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બુરાલ ગામની દલિત મહિલા સાથે આચરાયેલા દુષ્કર્મનો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. અગાઉ આ મામલે ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધવાનો નન્નો ભણ્યા બાદ દલિત સંગઠનોએ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરતા ડીસા તાલુકા પોલીસે આ અંગે બળાત્કારની ફરિયાદ નોંધી હતી. પરંતુ ત્યારબાદની વાત કરવામાં આવે તો હવે આ સમગ્ર ઘટનામાં ઓબીસી એસસી એસટી એકતા મંચના કન્વીનર જિગ્નેશ મેવાણીએ પણ પીડિત દલિત મહિલાને ન્યાય અપાવવા આગળ આવી ગયા છે અને આજે ડીસાની મુલાકાત લઈને દલિતો પર વધી રહેલા અત્યાચારો બાબતે આંદોલનની ચીમકી પણ આપી દીધી હતી. આ ઉપરાંત વધુમાં મેવાણીએ જણાવ્યું હતું કે બુરાલ ગામની દલિત મહિલાને ન્યાય નહીં મળે તો સમગ્ર દલિત સમાજ ઉગ્ર આંદોલન છેડશે અને બુરાલ દલિત મહિલા સાથે થયેલા દુષ્કર્મ અંગે જે તે અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. આ ઉપરાંત મેવાણીએ ઉના દલિત અત્યાચારની વરસીને લઈ આગામી સમયમાં મહેસાણાથી બનાસકાંઠા સુધી દલિત યાત્રા નીકાળવાની પણ જાહેરાત કરી હતી. ઉનાની ઘટના એ દલિત સમાજના આત્મસન્માન ઉપર ખૂબ મોટો તમાચો છે, પણ એની સામે સમગ્ર ગુજરાતના દલિતોએ જે પ્રમાણેનો પ્રતિકાર કર્યો અને જે પ્રમાણે હજારો લાખોની સંખ્યામાં પોતાની તાકાત દેખાડી એ પણ દલિત આંદોલન ઐતિહાસિક માઇલસ્ટોન ઘટના છે. આજે ઉનાના આંદોલનનો જે વારસો છે એને આગળ વધારવા માંગીએ છીએ. ઉનાના આંદોલનનો વારસો આગળ વધારવાનો મતલબ એ થાય કે ગૌરક્ષાના નામે દલિત જ નહીં, મુસ્લિમ હોય કે કોઈ પણ જાતિ કે ધર્મના નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાવો જોઈએ નહીં. એટલે ઉનાની ઘટનાના 1 વર્ષ નિમિત્તે 11 જુલાઈએ પહેલાં અમદાવાદમાં એક સંમેલન કરીશું, જેમાં દાદરી, ઉના, અલવર, જમશેદપુરા બધા જ પીડિતોને એક મંચ ઉપર લાવીને ફરીથી નારો લગાવીશું કે ગાયનું પૂછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. બીજા દિવસે 12 તારીખે મહેસાણાથી બનાસકાંઠાની યાત્રા થશે અને આપણા બનાસકાંઠા વિસ્તારના ધાનેરા તાલુકાના એક એવા ગામે યાત્રાની પુનરાવૃત્તિ કરીશું જ્યાં દલિતોની મશ્કરી કરતા હોય કે જમીનોની ફાળવણી માત્ર કાગળ ઉપર થઈ અને દલિતો કાગળ ઉપર ખેતી લગભગ 20 રાજ્યોમાંથી 150 થી 200 આંબેડકરવાદી કાર્યકરોને તેડાવી લીલો ઝંડો અને તિરંગો એ જમીનનો કબજો મેળવીશું. એ હશે અમારા માટે સાચી આઝાદી અને એટલા માટે નીકળશે મહેસાણાથી બનાસકાંઠા સુધીની આઝાદી. ડીસામાં બુરાલ દલિત અત્યાચાર મામલો વધુ તૂલ ન પકડે તે માટે પોલીસ પણ ચોકની બની ગઈ છે અને વાત વધુ વણસે તે પહેલા જ જિલ્લા પોલીસ વડાએ ડીસા આવીને દલિત મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધી આરોપીઓની પણ અટકાયત કરી દીધી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં દલિત સંગઠન કેવા કાર્યક્રમો યોજે છે. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી દ્વારા આજે લેવામાં આવી રહેલી પરીક્ષામાં 15 જેટલા હંગામી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ના નીકળતા વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દેવાતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી દ્વારા વિવિધ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે, જેમાં આજે બનાસકાંઠામાં વિવિધ કોલેજો અને શાળાઓમાં પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં પાલનપુરની મહિલા કોલેજમાં 15 જેટલા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ન હોવાને કારણે પરીક્ષા રૂમમાં પરીક્ષા આપવા જવા ન દેતા વિદ્યાર્થીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને પોતાનું ભવિષ્ય બગડી જશે તેવી ચિંતા કરતા હોબાળો મચાવ્યો હતો. જો કે વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમારે છેલ્લા 3 દિવસથી હોલ ટિકિટ નીકળતી નહોતી, જેની તેમણે અનેકવાર યુનિવર્સિટીમાં રજૂઆત કરી પણ યુનિવર્સિટી તરફથી કોઈ જ યોગ્ય જવાબ ન મળતા આજે અમને પરીક્ષામાં બેસવા ન દીધા, જેના કારણે અમારું આખું વર્ષ બગડી જશે અને અમે પૂરતી ફી ભરી હોવા છતાં પણ યુનિવર્સિટીની ભૂલને કારણે અમારે ભોગવવાનો વારો આવ્યો છે. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની ભૂલના કારણે
15 જેટલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ ન નીકળતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દીધા, તો બીજી બાજુ યુનિવર્સિટી દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની રિસિપ્ટમાં અનેક ભૂલો અને છબરડા જોવા મળ્યા હતા, જેમાં એક જ સમયે 2 અલગ અલગ વિષયના પેપર આપવાનું જણાવેલ, જેથી એક વિદ્યાર્થીએ એક સમયે 2 વિષયના પેપર કેવી રીતે આપી શકે, જેથી કેટલાક વિદ્યાર્થીઓ હાજર હોવા છતાં પણ બીજું પેપર ન આપી શકવાથી તેઓ યુનિવર્સિટીની ભૂલના કારણે નાપાસ થશે। બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કેટલાય વિદ્યાર્થીઓ દર સાલ વિવિધ પરીક્ષાઓ આપતા હોય છે, પરંતુ યુનિવર્સિટી દ્વારા આવા અનેક છબરડાઓને કારણે કેટલાય વિદ્યાર્થીઓનું ભવિષ્ય રગદોળાઈ જાય છે। જ્યારે અમારા દ્વારા આ વિશે પરીક્ષા લેનાર સુપરવાઇઝરને પૂછતા તેમણે કેમેરા સામે કશું જ બોલવાનો ઇનકાર કરી દીધો હતો। તો હવે જોવાનું રહ્યું જે યુનિવર્સિટીની ભૂલના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે તેની જવાબદારી કોણ લેશે। જે આંબેડકર યુનિવર્સિટીની એક્ઝામ હોવાથી અમે લોકો અહીંયા આવ્યા, અમારે હોલ ટિકિટ નથી। અમને એમ કહેવામાં આવ્યું કે તમે અહીંયા આવીને પરીક્ષા આપજો, મળી જશે તમારી હોલ ટિકિટ, પણ અમને મળી નથી। 2-3 દિવસ પહેલાં અમે તેઓ ફોન કરીને તપાસ કરેલી, પણ અમને ત્યાંથી પણ કોઈ જવાબ નહીં મળેલો। એટલે અત્યારે અમે આવ્યા તો અમને લોકોને ખાસા 15 જણા છીએ, અમને કોઈને પરીક્ષા આપવા દેવામાં આવી નથી। તો હવે અમારે એમાં વાંક કોનો ગણવો, યુનિવર્સિટીનો કે કોઈ બીજાનો? ગમે તે પ્રોબ્લેમ એ લોકોને થયો પણ અમને તો બેસવા દેવા જોઈએ ના, તો અમારું આખું વર્ષ બગડ્યું। કોઈ પણ કારણસર હવે એ લોકોએ જે કર્યું એનું અમને ગમે તે થાય, પણ આ વર્ષ દરમિયાન જ અમને એ લોકોને બેસવાની વ્યવસ્થા કરી આપવી જોઈએ, કારણ કે પછી તો બધું ભેગું થઈ શકે જાન્યુઆરીમાં। એટલે એ લોકો યુનિવર્સિટીની ભૂલ ગણાય કે ગમે તેની ગણાય, પણ અમને લોકોને ગમે તે ન્યાય મળે। આજે ડૉક્ટર બાબા આંબેડકર ઓપન યુનિવર્સિટી પાલનપુરની અંદર FY, SY, TYની દરેક વિદ્યાર્થીઓને પરીક્ષા હોવાથી તેમને હોલ ટિકિટ નીકળેલ નથી, બરાબર, અને દરેક વિદ્યાર્થીઓને કમ્પ્લેન થયેલી, એના માટે અમે ભેગા થયા। આજે કીધું અંદર બધી અમે ઓપન યુનિવર્સિટીએ અમે ફોન કર્યો સાહેબને, તો એ એમ કહે છે કે તમે 4 વાગે ફોન કરો, 6 વાગે કરો, એનું કોઈ ડિસિઝન અમને મળ્યું નથી। અને બેન એવું કીધું તમે કે તમારી જે પરીક્ષા ફોર્મની સ્લીપ છે એ ભરેલી હોય, એ તમે કે અહીંયા આવી જાઓ, તમને કે પરીક્ષામાં બેસવા દેશો, પણ અમે બધા આવ્યા તો અમને પરીક્ષામાં બેસવા દીધા નથી। અને અમે આ 15 થી 20 જણા એવા છો કે અમને એનું કોઈ નિર્ણય લીધો નથી। અમારે શું કરવાનું ભવિષ્યની અંદર, કે 12 મહિના તો અમારા બગડે ને એમ। આજે ડૉક્ટર બાબા સાહેબ યુનિવર્સિટીની આજે પરીક્ષા લેવડાય છે, એમાં બેબલી પરીક્ષા આપવા ગઈ છે, એમાં એક જ ટાઈમે 2 પેપર આપ્યા છે આ લોકોએ। એમની ભૂલના કારણે FSTના બદલે EST લખીને આપી દીધું છે, તો એનો પેપર હવે 6 મહિના 12 મહિના બેબલીને એ બધું પેપર ભેગા થશે, તો એની ભૂલ કોણ સ્વીકારશે? હાલ તો અમારે વર્ષ બગડવાનું છે, બેબલીનું ભવિષ્ય એના ઉપર હતું, અને અમે બાબા સાહેબ યુનિવર્સિટીમાં આવેલા હતા, કંઈક સારું છે। હાલની તારીખમાં તો અમને સારું કોઈ સબળ આ લોકોના છે એ સુધારીને અમારી પરીક્ષા હવે આજે કેન્સલ થાય છે, એક જ પેપર અપાય છે, તો બાકીનું પેપર ક્યારે લેવડાશે અને શું કરશે એવું અમને કંઈક અડતું કરી આપો, અને તાત્કાલિક EST બદલીને FST અમને કરી આપે, અને જો પેપર લે તો વર્ષ સુધરી જાય એમ દેખાય છે। ડીસા શહેરમાં આવેલા વિજય પટેલ શાક માર્કેટમાં આજે માળી સમાજ યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માળી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું। જરૂરિયાતમંદોને જરૂરિયાતના સમયે સરળતાથી રક્ત મળી શકે તે આશયથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં વધુને વધુ લોકો જોડાય તે માટે અપીલ કરવામાં આવી હતી। માળી સમાજના યુવાનો દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસને રબારી સમાજની ગોપાલ સેનાએ પણ સહકાર આપ્યો હતો। માળી સમાજ દ્વારા યુવાનોનું આ કેમ્પ કરવામાં આવ્યું છે રક્તદાન, એ રક્તદાન કેમ્પ ગોપાલ સેના બીનો સહયોગ છે પૂરો, ને આ એક રક્તદાન કેમ્પ કરવાથી કોઈકની જિંદગી બી બચી જાય, ને રક્તદાન એ મોટું મહાન દાન કહેવાય છે, ને આવું પહેલ કરવા માટે અમે અમારા યુવાનો માળી સમાજના આવ્યા, બીજા બી સમાજના જોડાય એવી મારી હાર્દિક અભિનંદન છે। ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં આજે માધ્યમિક વિભાગનો પ્રવેશ ઉત્સવ યોજાયો હતો, જેમાં 441 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે શાળામાં ધોરણ 9માં પ્રવેશ લઈ રહેલી વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। માધ્યમિક વિભાગમાં પ્રવેશ લઈ રહેલા વિદ્યાર્થી ભાઈ બહેનોના ચહેરાઓ આજે પ્રવેશ ઉત્સવને પગલે ખીલી ઉઠ્યા હતા। આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ વિભાગના ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર RK પટેલ, ડોક્ટર અજય જોશી, આદર્શ હાઈસ્કૂલના પ્રધાનાચાર્ય દીપ્તિબેન સોની, પ્રવીણભાઈ સાધુ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગનો તારીખ 22, 23 અને 24 એમ 3 દિવસનો શહેરી વિસ્તારનો પ્રવેશોત્સવ કાર્યક્રમ આજે ડીસા શહેરમાં યોજાઈ રહ્યો છે।
ડીસા શહેરમાં સવારે અમે નહેરુનગર પ્રાથમિક શાળા જે સ્લમ વિસ્તારની છે ત્યાં કરેલો. ધાનેરાની બેંક ઓફ બરોડામાંથી 21 જૂનના રોજ થયેલી ચીલ ઝડપના સીસીટીવી ફૂટેજમાં એક 8 વર્ષનો ટાબરિયો કેદ થઈ ગયો છે. ધાનેરા બેંક ઓફ બરોડામાં 21 જૂનના અમૃતભાઈ પટેલની થેલીમાંથી ₹1,80,000 અચાનક ગાયબ થઈ ગયા હતા, જેનો આરોપી આજે કેમેરામાં કેદ થઈ ગયો છે. હાલ નાના ટાબરિયાઓનો આતંક વધી રહ્યો છે. સરળતાથી કોઈ પણ જગ્યાએ જતું રહેવું અને જો પકડાય તો નાનું બાળક છે એમ કહી છોડી મૂકવું. પરંતુ આજે તમે જે સીસીટીવી કેમેરામાં બાળકોને જોઈ રહ્યા છો તે બાળક ઉંમરમાં ભલે નાનું લાગતું હોય પરંતુ તેના કારનામાં ખૂબ મોટા છે. આ દ્રશ્ય છે ધાનેરાની બેંક ઓફ બરોડાના 21 જૂનના. અમૃતભાઈ પટેલ તેમના ખાતામાં ₹1,80,000ની રોકડ રકમ ભરવા આવ્યા હતા. તે દરમિયાન ટાબરિયાએ એકદમ સરળતાથી કોઈને ખબર ના પડે તેમ કેશબારીમાં આ બાળક અમૃતભાઈની નજર ચૂકવી થેલીમાંથી રકમ લઈ પલભરમાં છુમંતર થઈ જાય છે. જ્યારે અમૃતભાઈ થેલી જુએ છે ત્યાં સુધીમાં આ બાળક ક્યાંક ગાયબ થઈ જાય છે. જ્યારે ધાનેરા પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ મેળવીને બાળકની ઓળખ માટે હાલ તપાસ હાથ ધરી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરાના ખાફરોલ ગામની ડેરીના મંત્રી પર હિંસક હુમલાખોરો સીસીટીવી કેમેરામાં કેદ. ધાનેરા પોલીસે શરૂ કરી આરોપીઓની શોધખોળ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, તમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવી છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે. સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે. સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે. સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવ્વલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99 241 34031. અવ્વલ સ્કૂલ. વિરામ બાદ સ્વાગત છે. ધાનેરા તાલુકાના ખાપરોલ ગામે દૂધ મંડળીના મંત્રી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. મંત્રી પર હુમલો થવાનું મંત્રીને બીજાના સમાધાન માટે જવાની કિંમત ચૂકવવી પડી છે. શુક્રવારે રાત્રે ધાનેરા તાલુકાના ખાપરોલ ગામે હિંસક હુમલો ગામના દૂધ મંડળીના મંત્રી પર થયો હતો. આ હુમલામાં ઘવાયેલા મંત્રી સહિત અન્ય લોકોને સારવાર માટે ધાનેરાની સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા. ધાનેરા તાલુકાના ખાપરોલ ગામે આવેલી દૂધ મંડળીના મંત્રી શુક્રવારે પોતાની ડેરીના આગળ બેઠા હતા. તે દરમિયાન ટ્રેક્ટર તેમજ જીપમાં સવાર થઈને આવેલા ઈસમોએ મંત્રી સહિત અન્ય લોકો પર લાકડી તેમજ પાઇપો દ્વારા હુમલો કર્યો હતો, જેમાં મંત્રી નારાયણભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટના બાદ તાકીદે મંત્રી સહિત અન્ય એક ઈસમને ધાનેરાના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આજે ધાનેરા પોલીસ મથકે ઇજાગ્રસ્ત મંત્રીના ભાઈ ઉમાભાઈ ચૌધરીએ હુમલો કરનાર તમામની ઓળખ કરી
તેમના વિરુદ્ધમાં ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં નેનાવાના નારાયણ વજીર, રમેશ વજીર, પના વજીર, જેઠા વજીર સામે કાયદેસરની કાર્યવાહી ધાનેરા પોલીસે હાથ ધરી છે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। આવતીકાલે નીકળશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા। ડીસા, પાલનપુર, થરાદ સહિત અનેક સ્થળો પર ચાંપતો બંદોબસ્ત। ઓબીસી એસસી એસટી એકતા મંચના કન્વીનર જિગ્નેશ મેવાણીએ ડીસામાંથી કર્યો દલિત યાત્રા નીકાળવાનો આગાસ। ઉના પ્રકરણની વરસી પર મહેસાણાથી બનાસકાંઠા સુધી યોજાશે દલિત યાત્રા। ધાનેરામાં નાના બાળકનું ઊંચું કારનામું, પલભરમાં થેલીમાંથી 1,80,000ની તફડંચી કરી ફરાર। ધાનેરાના ખાફરોલ ગામની ડેરીના મંત્રી પર હિંસક હુમલાખોરો સીસીટીવી કેમેરામાં કેદ। ધાનેરા પોલીસે શરૂ કરી આરોપીઓની શોધખોળ। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।